તો ગુજરાતમાં બીજી વખત ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે કે જ્યાં ગુજરાતમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાય તે માટે MOU થયા અને ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર અને ગુજરાત ટુરિઝમ વિભાગ વચ્ચે MOU થયા છે. અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમ ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમને લઈને CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત રાજ્યમાં પર્યટક સ્થળોએ ફિલ્મ શૂટિંગ માટે ઉત્તમ છે અને ગુજરાત સિનેમેટિક ફિલ્મ પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યાં તેમણે અમલી બનાવી હોવાનું નિવેદન આપ્યું અને કાર્યક્રમને લઈને ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું કે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મને પ્રથમ એવોર્ડ મળ્યો તે બદલ હું ગુજરાતનો આભારી છું. ગુજરાતના આંગણે ગયે વર્ષે સૌ પ્રથમવાર 69મો ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું. તેની સફળતાના પગલે સતત બીજી વાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે આજે MOU થયા છે. રાજ્ય સરકારની પ્રોએક્ટિવ પોલિસીસ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટિવ એપ્રોચનું આ પરિણામ છે. और लास्ट ईयर मेरा पहला फिल्म फेयर अवार्ड भी मुझे गिफ्ट सिटी अहमदाबाद में ही मिला था. And today here I am with all the distinguished dignitaries in the presence of the Honorable CM Sahab. So it's truly an honor to be here in Gujarat for this special occasion with the Filmfare Awards.